ચાય જ્યાં નહીં આપણે એક્ટિવાને લઈને 9 આવી ગયા સરોવરે આ પતરા કેદી બંધ કરી દીધા કઈ ખબર જ ના જો હા ઓલા છોકરા મરી ગયા પછી ને તો વાડીથી કે રહેવા જો તમે પણ સમજે નહીં સામે બોર્ડ હતું બોર્ડ તો કાઢી નાખ્યું. હાલો ગુડ આફ્ટરનૂન, સ્વાગત કરું છું તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. રોજે કાક છે ને ખ્યાલ હોય જ તે કોને ખબર શું થાય છે. લેટ વ્લોગ સ્ટાર્ટ થાય, હું ખોટું નહીં કહું. આજે હું તો 5:30 જાગતો તો ત્યાં મમ્મી આવ્યા ઉપરથી, તો હું તો સુઈ ગયો, ક્યારે ખબર ન પડી. મારો પ્લાન એમ હતો કે વહેલા ઉઠીને મંદિરે જાવ, પછી ફેમિલી યારે ઘડીક એન્જોય કરીએ, તમને બધાને મજા કરાવીએ. બટ નીંદર આવી ગઈ અને જાગ્યો હું પછી 10:30 નહીં તો ફ્રેશ છે. પછી બેંકનું કામ હતું, મારે પપ્પાને કામ પતાવ્યું બધું, અને પછી હજી જમવાનું તો મારે જોકે બાકી જ છે. સવારે નાસ્તો કર્યો એ જ, એક થેપલું ખાધું જ ખાલી, કેમ કે મારું મોઢું આખું ફાટી ગયું છે, બળે છે. કાંઈક અંદર પાણી પીવું ને તોય બળે છે. હવે એનો ઉપાય શું કરવો કઈ ખબર નથી. તમારી પાસે કઈ ઉપાય હોય તો ઉપાય દેજો. અત્યારે છે ને બેન બાજુ મિની બ્લોગ શૂટ કરે છે અહીંયા, કેમ કે એને ઈ ચાલુ કર્યા ખેલ નહીં, એક્ટિવાને લઈને જાય છે નોકરીએ. હું ગાડી કરો પાછી સાફ, હું તો લઈને જ ગયો ક્યાંય, તું જ લઈ ગઈ હતી. આજ વરસાદ પડ્યો, ગારો ઉડ્યો છે ગારો. આ બધું બાંધવાની શું જરૂર છે? સામેનું ટ્રેનિંગ થઈ જાય. ટ્રેનિંગ ઓ ભાઈ સાહેબ, અમે જે વિટામિન સી સિરમ નથી લગાડતો, ફેસ વોશ કરે, ઘર શોપ નું, પછી ઘર શોપ ના હાબુ મગાવે, પછી શું કેવાય આ ઓલી સનસ્ક્રીન લગાડે. એની કરતા તો હું ઓછું કરું કે નહીં. હાલો વિટામિન સી સિરમ 10 ml ઈ આ લોકો ભાઈ પોતે યુઝ કરે છે. હા, અને બીજું પછી સનસ્ક્રીન ઓલે નવી કઈ હું નામ એને નામ મને નથી ખબર. લેક્મી. હા લેક્મી. પછી ઘરશોપ નું ફેસ વોશ, ઓલો હાબુ 150 વાળો, ઓલો 150 વાળો હાબુ સ્પેશિયલ આવ્યો હતી. સ્પેશિયલ એ હાબુ ઘા કરી દેવો, નથી ગમતો, નથી ગમતો એમ કહું. વાપરવો ત્યાં લગી માણસને દે, વાપરવો ત્યાં લગી વાપરી લીધો, હવે નથી જોતો. દાય ચડે છે હાબુ માથે. તાર જોતો હું કે હાબુ વાપરે છે? અરે એનથી મોટું ક્લીન થાય. ફોટો હાબુ વાપરતી જ નથી પહેલાથી. હારું જાવ હવે પેલા નોકરી વૈદા નહીં. એ ઇંગલ કહા હે નહીં જીવ જાય હો. હવે ફટકાડી નાવીને તો ફેરવી હું તને. આમ જો આમ એક્ટિવા હોતી, આમ કરીને આમ ફેરવી તો હે. કેટલી વાર ફટકેડી ખબર નહીં કેવું અમારે. હું જમી લો, દાળ ભાત ખાઈને સુઈ જાય, કેમ કે બીજું કઈ હાલ છે નહીં. તીખું નહીં હાલે, રોટલી શાક ખવાતા નથી, દાળ ભાત માંડ ખવાય, એમાં આખું મોઢું બળે છે. જમી કરવી લીધું આપણે અને દાળ ભાત દાબી લીધા, બીજું કઈ ખાતું નથી, મોઢું આવી ગયું છે આપણું એટલે. અને અત્યારે જવું છે મારે ને પપ્પાને ગેસનો બાટલો રિફિલ કરાવવા માટે, એટલે કે બદલાવવા માટે. ઘા શું કામ કરો? પૈસા એટલા બધા વધી ગયા આમ છૂટા મેં કીધા, પૈસા વધી ગયા, વાતું થોડી. રોમસાપીર કાર રેન્ટલ, નામ કાફી. બાટલા ને અહીંથી અડોપ્ટ કરી લીધો, એટલે કે લઈ લીધો આપડે. જો અમે ગેસ નો બાટલો લઈને ઘરે આવી ગયા, અને હવે બીજું કામ આવ્યું છે. મમ્મી નો હંચો છે ને જે રિપેરિંગ માં દેવા દેવાનો, કઈ જગ્યાએ દેવા દેવાનો છે? એમ ગામમાં બતાવે એકમ ભરાય, ઈ એનું કોઈક મિત્ર ત્યાં દેવા જવાનું છે, નહીં કરીએ. આવો જ આપડી પલટી અને પાર્ક કરી દીધી ને હંચા વાળા ને આવી ગયા. પપ્પા વાત કરે છે હું કરવાનું છે. આ હંચો છે આપડે વાળો, મુરેથી થઈ ગયું. 6 દિવસ પછી મળશે હંચો, કેમ કે બહુ રિપેરિંગ કામ જાજુ છે, પડતર હતો ને હંચો એટલે. હવે નીકળી આને લઈને છે ને ઘરે. ભાઈ 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 એક વસ્તુ દેખાડું. જો પપ્પા ઓલું આગળનું લગાડ્યું ને કાઢે છે. હજી કેટલા દિવસે કાઢે છે. મેં કીધું તું પલટીનામાં જ કાઢ નાખો, ખરાબ લાગતું હતું. હું કયો તો ક્યાંથી આવે? મેં પેલા જ ના પડ્યું તેવું કાંઈ ન લગાડે. ઈ લગાડવાથી કઈ કેવું ખબર, અહીંથી બધે જ પાણી ઉડે, આગળથી એક ન ઉડે. એનો મતલબ હું એલા ભાઈ ભલે ને ઉડતું, વરસાદ છે પાણી તો ઉડવાનું જ છે. ડોન્ટ વરી. ગોમમાંથી આવી ગયા છીએ અને અત્યારે જવું છે આપણે એક્ટિવને લઈને છે ને ગોમમાં આટો મારવા, એટલે કે બધા ભાઈબંધો પાસે બેસવા જવાનું છે. પાણી પીધું એટલે પાણીની બૂંદો અટે ચોટેલી હતી. હવે જઈએ છીએ આપણે જે સરોવર બાજુ. કેવલને ફોન કર્યો છે, એ આવે છે ઘરેથી બેસવા. આ ભાષા ક્યાંની જરીક કોમેન્ટ કરજો. અને આપણે જઈએ છીએ જેસરોડે બેહવા માટે, તમને કીધું એમ. ચાય જ્યાં નહીં આપણે એક્ટિવાને લઈને કેમ નીકળે, હું ને 9 આવી ગયા સરોવરે. આમ કરીને આમ 3 ખૂટા આવે આમાં, એક્સેસ ની 2 નો આવે. આ પાઇપ કાઢતો પાઇપ નો નીકળે આપણે.
ખુલ્લા નહીં ખોલ નાખ. ના પણ સોળી આવે છે સોળી આવે છે સોળી આવે છે કેવલું આવે છે બીજા ભાઈબંધો કોણ કોણ આવે આપણે કાંઈ ખબર કાઢને નથી. કીધું. સરોવરે આ પતરા કેદી બંધ કરી દીધા કઈ ખબર જ ના જો અહીં દેખાય નહીં. તમે ડેઈલી આવો તમને નહીં ખબર ભાઈ? કોને ખબર બંધ કરી દીધા છોકરો અહીંયા. હા ઓલા છોકરા મરી ગયા પછી ને તો ડૂબીને મરી ગયા. હા પડી હતી કે રહેવા દો તમે પણ સમજે નહીં ને. અને સામે બોર્ડે હતું બોર્ડ તો કાઢી નાખ્યું. આ પતરાય મારી દીધા. અમારે જવું હોય તો આમ ટપીને જઈ શકતા પણ અમારે જવું નથી. કદી પતરા માર્યા મારો રામ થાણે. Learns to breathe you out of my story, but it gets blurry in between. ઘરે આવી ગયા આપણે ભાઈબંધો પાસેથી અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમવાનું છે બટ આપણું મોઢું આવેલું છે સારે બધું ત્યાં ફોડક્યું થઈ ગયું આખું મોઢું લાલ થઈ ગયું છે કાંઈ ફેર પડતો નથી. પાન ખાધું જો કે કાથાવાળું પાન હોય સારું થઈ જાય. આપણે બપોરે ખાધું હતું પણ કાંઈ ફેર પડતો નથી. અત્યારે ખાવાનું બીજું હાલતું ને દાળ ભાતે બપોર માંડ ખાધા. અત્યારે મમ્મી મારી હાટું શીરો બનાવે કે મોઢું આવેલું છે ને તો એ કે ઈ ગળો ખા સારું ઈ કે બળે નહીં એમ. વાયગા છે અત્યારે 8 ની માથે 10. આ શેટીયું બે વેચી નાખવી છે તો ક્યાં જઈશું? તમે હુંય જ રાખો આખો દી. હજી અત્યારે હું ત્યાં બહાર હતી મેથી બીટી બે ભાજી. જ્યારે હોય ત્યારે વ્લોગમાં તમે નોટિસ કરજો બાન દાદા હુતા હોય કે નહીં. આ તો 5 વાગ્યાની બહાર હતી મેથી બીટી તે પૂછી તો ભાઈ તું ગયો ત્યારે મેથી બીટી હતી ને. આજ આટલા વહેલા ખાવા કેમ બેસી ગયા? હા ફરાર છે એટલે વહેલું કરી લેવાનું એમ. એને આજ સોમવાર છે કાલે મારે મંગળવાર છે મોગલમાનું. વચમાં મૂકી દીધા હતા હા બસ મહિનો દી મૂકી દીધા હતા. નહીં ચાલતા કવટ નહીં કાંઈ બધું બંધ. સાંડલો જ કરું જ છું પૈસે બંધ કર્યું હતું બધું મહિનો દિવસ બધું કાઢી નાખ્યું. પાછા ભગવાન ના લાઈને સડી ગયા એમ. મહિનો દી બંધ કર્યું હતું પણ ગુરુવાર તો બંધ ન કરી દીધા બધું પૂરું. મંગળવાર ચાલુ મોગલમાં ઇઝ ઓલવેઝ. મમ્મી શેરો બનાવે છે. કયો શીરો બનાવીશ? રવાનો. એટલા રવા થઈ રહ્યા ફૂલા રવો મમ્મી. ક્રિએટર છે ને લોટ બાંધે છે. તારે બંધાઈ મોટી મૂકી દે ને કે તારો લોટ બંધાઈ જાય હા એ કરી લે આ ભગવાને મમ્મી આ જાણે હાવણી મેરી રોટે મારે મારા કરતો જાતો હતો. તો હું માલ લેવાનું હા એ લે તો કુકર ઓટોમેટિક ખોલી ગયું. તમે કારવીન આપણે આવ્યા હતા રાજવીર પાસે અને હું ને રાજવીર અત્યારે અહીંયા નેસલી રોડે બેઠા છે. આ પડ્યું એક્ટિવ અને સામે પડ્યું હોન્ડા સિટી. દેખાય છે સોટો? નો દેખાતો હોય તો આ બધું દેખાડું આમ જો. આ થંબનેલ નાખ્યું હોય ને ખાલી તોય વાયરલ થાય પણ નથી નાખવું કીધું આમાં આવી ગયું. તમે જે વિચારો એ કાંઈ નથી બરોબર છે આટલું કહ્યું. અને હવે હુઈ જાય તો હારા માયલું રહ્યા. તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળ્યો આવા નવા બ્લોગમાં. ત્યાંથી તમને બધાને બાય બાય.